નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ આજના સમાચાર. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલીતાણામાં સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીત ચાલીસા વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવ દરમિયાન ઉડેરોધામ ભગવાન ઝૂલેલાલ મંદિરમાં દર્શનાર્થે સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી. સિંધી સમાજે 40 દિવસ દરમિયાન સાદગીવાળું જીવન, સાત્વિક આચરણ તેમજ ઉપવાસ રાખીને ભગવાનને પ્રસન્ન કર્યા હતા. ઉત્સવ દરમિયાન ઉડેરોધામ ઝૂલેલાલ મંદિરમાં મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવ્યું હતું. દરરોજ સવારથી પૂજા અર્ચના, પહેરાણા સાહેબ, પંજડા, પલવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વ્રત ધારકો 40 દિવસના કઠોળ વ્રત પૂરા કરી ભગવાન ઝૂલેલાલની પૂજા અર્ચના કરી શોભાયાત્રા રૂપે શેત્રુંજી ડેમ પધરામણી કરી. ઉડેરોધામ ઝૂલેલાલ મંદિરમાં રાત્રે લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રસાદનું ગ્રહણ કરી ઉપવાસ પૂર્ણ કર્યા હતા. જેમાં સિંધી સમાજના મુખ્યશ્રીઓ, પૂજારીઓ, સેવાદારીઓ, ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.